પારડી નગરપાલિકા દ્વારા આયોજિત ડીસીઓ હાઈસ્કૂલના હોલમાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા ઉપર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું છે। પારડી નગરપાલિકા દ્વારા આયોજિત આજ રોજ ડીસીઓ હાઈસ્કૂલના હોલમાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ઉપર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ ક્વિઝ સ્પર્ધામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને 30 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તેનો જવાબ માત્ર 30 સેકન્ડમાં આપવાનો નિયમ મુજબ આ ક્વિઝ સ્પર્ધામાં યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ શરદ દેસાઈ, આરોગ્ય ચેરમેન અજય પટેલ, અનિતા પટેલ, પુષ્પાબેન પારડીવાલા અને સુમિત્રાબેન પટેલ હાજર રહ્યા હતા। જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન પરમાર અને અન્ય શિક્ષિકા નિમિષાબેન તેમજ શિક્ષક સુભાષ સર હાજર રહ્યા હતા। ડીસીઓ સ્કૂલ ખાતે સ્વચ્છ ભારતના ક્વિઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં બાળકો દ્વારા બાળકોને ક્વિઝ પૂછવામાં આવશે અને એમાં જે સાચા જવાબ આપશે તેમાં 1, 2 અને 3 નંબરોને અમારા તરફથી ઇનામ આપવામાં આવશે। આ ગુજરાત રાજ્ય તરફથી દરેક સ્કૂલોમાં આ સ્વચ્છતા મિશન સંદર્ભે જાગૃતિ આવે એ માટેનો આ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે અને પાલિકા દ્વારા એનો અમલ થઈ રહ્યો છે। કેટલા અંદાજે વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે? હાલમાં અત્યારે 50 જેટલા વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધો છે અને આ રીતે દરેક સ્કૂલો પારડીની જેટલી છે એ બધી સ્કૂલોમાં આ ક્વિઝનો પ્રોગ્રામ કરવામાં આવશે અને એમાં બાળકો જે ઉત્તીર્ણ થશે 1, 2, 3 ને ઇનામો આપવામાં આવશે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।